જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 9:30 થઈ ગયા છે અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે અમારે છે ને 2-3 ફેરા ભરવા જવાનું છે ગળાના. અમારા ઢાળી હેઠળ જ્યાં ખાડો છે ને ત્યાં નાખવાના છે ને, તો એના માટે અમે જો અત્યારે ટ્રેક્ટર પણ લાવીને અહીંયા મેલ્યું છે. જો અહીંયા લાવીને મેળ દીધું છે. અમે થોડીક વારમાં જવાનું છે ફેરા ભરવા માટે. તો અમે તાસના ફેરા તો હે ને 2-3 નાખ્યા છે, પણ મોટા પાણાના ગળા આવે ને સાણેથી અહીંયા ભરવા જવાનું છે, એટલે હેઠે પહેલાં એ નાખ્યું ને પછી તાસ નાખ્યું તો સરસ મજાનું સોટી જાય ને એ માટે. અને આજે સરસ મજાની અમે તડકી પણ નીકળી છે, કારણ કે ખરાડ દઈ દીધી છે ને, તો મસ્ત મજાની અત્યારે તડકી નીકળી છે. તો મસ્ત મજાની જો તડકી નીકળી છે અત્યારે. જો કણઝરમાં હે 2 ઓલાડી સરસ મજાનો અહીંયા માળો બનાવે છે. બે છે માળો બનાવે છે. આમાં જો ઘૂઘરીના માળામાં અહીંયા કેટલી ચકેલી છે નાની નાની, અને કેટલો દેકારો કરે. તો એને તો વરસાદ આવે ને એટલે વાંધો ન આવે, કારણ કે અંદર ગીરી જાય ને તો પલરે પણ નહીં. અને મસ્ત મજાના એને જોઈને ઘર બનાવ્યા છે. તો એમાં અંદર ગીરી જાય ને એટલે એના બચ્ચા પણ સુરક્ષિત રહે અને એ પણ સુરક્ષિત રહે. કેવી એની કળાઈ છે, તેને એવો માળો બનાવ્યો. તો અમારા અજયભાઈ જો આવી ગયા છે ને, અમે ટ્રેક્ટર લઈને જાય છે પેલો ફેરો ભરવા માટે. તો સાણીથી ગળાનો ફેરો ભરવાનો છે ને, તો અમે જાય છે ભરવા. તો અત્યારે હે ને પેલો ફેરો ભરીને વ્યાયા છે ને, હવે હે ને ધારીએ ખાલી કરે છે. જ્યાં ખાડો છે ને અહીંયા ખાલી કરે છે ટ્રેક્ટર, કારણ કે બહુ ઊંચું તો નહીં થાય, એટલે પેલા થોડુંક ખાલી કરશે ને બીજું પછી આપણે હે ને હાથે ખાલી કરવું પડશે, કારણ કે અદર બાતરી અડી રહે ને એટલે પછી ન ખાલી થાય. એટલે થોડુંક ખાલી કરશે ને પછી બીજું આપણે હાથે ખાલી કરશું. તો અહીંયા હવે જો ઊંચો કરશે. કિલો કાઢ લો. તો ગાયનો કિલો કાઢવો પડશે, કારણ કે અહીંયા નડશે ને એટલે. ધીમે ધીમે ઉલારજો, પતરે અડી જાય નહીં. આપણે ધ્યાન રાખીને ખાલું કરવું પડે, કારણ કે જો અહીંયા ઉપર અમે પતરા છે ને અડી જાય તો ફૂટી બૂટી જાય ને, તો એનું ધ્યાન રાખવું પડે. જો જાજુ કઈ રહ્યું નથી, અમે 2-3 બકડીયા જેટલી દ્રુહી હતી એટલું આપણે પાવડે પાડી વાળી. આવડે પાડીશું ને એટલે વાંધો નહીં આવે. 2-3 બકડી જ છે. જો આવા ગળા લાયા છે. આ રેતીનો સાણો હોય ને, એમાં રેતી સારે ને તો આવા ગળા નીકળે ને, એ આપણે નાખ્યા છે પેલા હેઠે આ પાતા છે ને, પછી તો જો તાસ છે ને, એ તાસ માથે નાખશે ને એટલે તરત મને સોટી છે. થઈ ગયું ખાલી. જો પેલો ફેરો હે ને સરસ મજાનો અહીંયા પોરો કરવાનો છે, સરસ પાથરી વાળું છે ને. અત્યારે જો આ બાજુ બીજો ફેરો પણ રીને વેયા છે, આ બાજુ જો ખાલી કરશે.
ત્યાં તો મેં તો સરસ મજાનો પોરો કરી નાખ્યો છે ને બીજો ભરીને આવે ને એમાં અહીંયા ખાલી કરશે નડશે હવે બસ ખબર પડે તો આ હે ને અહીંયા ખાલી કરશું આપણે. તો આ રીતે છે ને બધો સરસ મજાનો હે ને પાથરી દેવાનો છે, પછી ઉપર આ તાસ નાખશું. જો આ બાજુ તો ટ્રેક્ટર નું આવી શક્યું કારણ કે પાણી એવું ભર્યું છે ને એટલે ફૂટાય છે. આ બાજુ લેવાનું છે પણ એ બાજુ લાગે છે ફૂટાય છે કારણ કે પોસું હોય ને એટલે ફૂટાય. તો હવે જો બીજો ફેરો છે ને અહીંયા ખાલી કરશું કારણ કે આગળ નું આવી ગયું ને તો ફૂટાય છે. બધી લીલું છે ને પાણી ભર્યું ને એટલે ફૂટાય છે એટલે ખાલી કરવાનું. પછી એવું લાગશે ને તો આપણે હારી હારીને આના કરી જાય બધી બકડીએ નાખ્યા ને ભરી બકડીએ નાખીશું. તો આ રીતે છે ને પાવડે આપણે બધું સરસ પોરું કરવું પડશે કારણ કે બીજો ફેરો તો છમાડવો જોઈશે ને એટલે બધી છે ને જો આવા ખાડા થયેલા પાણી ભર્યું છે ને અહીંયા નાખવાનું છે. અહીંયા તો બકડીએ નાખવું પડશે. નજીક છે ને પાવડેથી ધોડીને નાખવાનું આ રીતે નાખશું. જો આ ફેરો અહીંયા ખાલી કર્યો હતો ને આ ફેરો આમને પોરો કરવાનો મેં સરસ મજાનો પોરો કર્યો ખાલી કર્યો હતો ને આ ફેરો હે ને આમનો વારો પોરો કરવાનો. આખો ફેરો હે ને પોરો કરવાનો. થાય કે રેક ન થાય કે ઓલો મેં કર્યો એટલે આ તમારો ત્રીજો ફેરો આવે ને એ બે અડધો અહીંયા બધા સરસ મજાના ગળાના પોરો કરી નાખે ને પછી એમાંથી હે ને જો તાસ નાખવાનો. હાલો મંડો પોરો કરવા. તો ત્રીજો ફેરો પણ જો આપણે ખાલી કરવાનો છે. તો આજે છે બીજો દિવસ ને આવી જશે હવે પાછા અમે ફેરા ખાલી કર્યા હતા ને એના બકડીએ ભરીને બધી નાખવાનું છે. તો કામ કરી દીધું છે સારું. હા અહીંયા અમે એક ફેરો છે ને એ ખાલી રહ્યો છે, બીજો બધો તો સરસ મજાનો પોરો કરી વાળ્યો છે. અને હે ને આ ફેરો લઈ વખરી અને અહીંયા ફરતા નાખવાના છે આ બાજુ હોરું એટલે પાણી અંદર ન આવી કે એમાં આપણે બધા નાખવાના છે ને પછી નાખવાનો છે આપણે આ તાસ. અને સવારમાં આપણે ગાય ભેંસનું બધું કામકાજ થઈ ગયું છે ને અત્યારે જો મસ્ત મજાની જસોદા લક્ષ્મી ને પાડ્યું બધા બેઠા છે. જો બધાને પવાઈ જશે નીણ પણ નખાઈ જશે. જો અત્યારે આરામ કરે છે અમે. આપણે આ જો ફેરો છે ને કાયમ મંડવી નાખવા કારણ કે આજે મસ્ત મજાનો તડકો નીકળ્યો છે અત્યારે. તો કાલ પાછું સાંજ પડતા ધાબા જેવું થઈ ગયું હતું પણ આજે તો વાંધો નથી, તડકો નીકળ્યો છે. આજે જો સુરત દાદા તો ક્યાંય ચડી જશે અત્યારે. તો હવે હે ને જલ્દી મળવી નાખવા નહીં એમને કરી દીધું શરૂ. અને હે ને એક ફેરો મારે ને એમને નાખો ને તો પણ બે ફેરા હે ને મેં બધી પોરા કર્યા છે. છેલ્લો ફેરો છે ને એમને કરવાનો પણ એ કરશે નહીં લાગે છે એ મારે જ કરવો પડશે. ઘડીક નાખશે ને પછી ગઈ જશે થાકી રહેશે તાકી છે. કારણ કે આમાં જો ધૂળ હોય છે અને ગળા જેવું છે ને એટલે પાવડેથી ભરવાનું હરખું નથી આવતું એટલે વાર લાગે છે. જો આ રીતે ભરે ને તો ગળા રાની નડે આખું ભરવામાં ના આવતું. તો પણ આપણે અમે ભરવું તો પડશે જ કારણ કે આ બધે ઢગલો પોરો કરવો પડશે. નકર વરસાદ આવશે ને તો પાછું અહીંયા પાણી ભરી જાય છે. એટલે હજી ફેર વરસાદ આવે ને પેલા અહીંયા સરસ મજાનું પાથરી અને હમું કરી નાખવાનું છે. આપણે ગાય ભેંસોને બધાને અંદર બાંધે એવું થઈ જાય